સાય નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાનની જય. સ્કંદ ચોથો. નચિકેતાનું દૃષ્ટાંત. કાવેરી નદી પાસે, શ્રીરંગમાં, કન્યાકુમારી પાસે, અનંત શયનમાં, સૌરાષ્ટ્રમાં, દ્વારિકામાં, યમુનાજી કિનારે, વૃંદાવનમાં ભગવાનના દર્શન થાય છે. વૃંદાવનમાં સેવાકુંજમાં તો શ્રી કૃષ્ણ રાધાની રાસલીલા નિત્ય થાય છે. ભાગવત કથાનું રહસ્ય પણ અનોખું છે. પહેલાં પાત્રને ચકાસે છે અને સર્વ પ્રકારની ચકાસણીમાં પાર ઉતરે છે ત્યારે પ્રભુનો રાહ ગુરુજી શિષ્યને બતાવે છે. ઇન્દ્રિય અને વિષયોને સંયોગ થાય છે ત્યારે જીવને ક્ષણિક સુખ મળે છે, પરંતુ એ સુખ નથી, સુખનો આભાસ છે. દરાજને ખંજવાળથી સુખ મળતું નથી, તે સુખનો ભાસ માત્ર છે. મનુષ્યની એક એક ઇન્દ્રિયને વિષય ભોગવવાની ચડ છૂટે છે, ડહાપણ પણ આવે છે, તે ટકતું નથી. જે નીતિને આધીન રહીને જીવન ગાળે છે અને ઈશ્વરનું જ્ઞાન થાય છે. આજના યુગમાં ગુરુ શિષ્યનો સંબંધ તદ્દન જુદો જ જાતનો છે. ગુરુ શિષ્યની પાત્રતા લાયકાત જોતા નથી, જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ છે કે નહીં તે જોતો નથી. શિષ્યને વાંચવાનું કષ્ટ લેવું નથી, માર્ગદર્શિકા હોય છે તે લાવીને વાંચે છે. એટલે નિશાળે ગયા તો એ શું અને નહીં ગયા તો એ શું? હાજરીમાં દિવસો જેમ તેમ કરીને પૂરા કરવા છે. જ્ઞાન અને ગુરુમાં આત્મનીય ભાવ કેળવાય નહીં ત્યાં સુધી જ્ઞાન વિદ્યા કામમાં આવતા નથી. જાહેર જીવનમાં બગાડો કરે અને અવ્યવસ્થા ઊભી કરે એવી વિદ્યા લોકોમાં અજંપો ઊભો ન કરે તો શું કરે? લોક હૃદયમાં શાંતિ નથી, હર પડે શું થશે એની ચિંતા ઊભીને ઊભી રહે છે. નવા નવા ફતવા ગૂંચવાડામાં વધારો કરીએ જાય છે. વિદ્યાના વ્યાપકની જરૂર નથી. આજે તો ગુરુ પાસે જ્ઞાન નથી અને વિદ્યાર્થી વિદ્યા માટે ભણતો નથી. કેવી રીતે વધુ પૈસો મળે એટલું ભણે છે, બાકી બધો દેખાડો છે. પાત્ર અને અધિકાર વિના મળેલું જ્ઞાન અજ્ઞાનની દિશાએ લઈ જાય છે અને જાત જાતના ગૂંચવાડા ઊભા કરે છે. નચિકેતાનું દૃષ્ટાંત. ઉદાલક નામક એક ઋષિ હતા. તેમને સર્વમેઘ નામનો યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ કરનાર વ્યક્તિ પોતાનું સર્વ પ્રકારનું ધન દાનમાં આપી દે છે. તેમની પાસે જે ગાયો હતી તેમાંથી કેટલીક વસૂકી ગયેલી ગાયો દાનમાં આપી દીધી. બાળક નચિકેતાએ જોયું કે પુત્ર એ પિતાનું ધન છે એટલે તે બોલ્યો, પિતાજી, તમે મારું દાન કોને આપો છો? 2-3 પ્રશ્ન કર્યા એટલે પિતાએ કહ્યું, યમને. બાળક યમરાજ પાસે પહોંચ્યો. યમરાજાએ આ બાળકને 3 વરદાન આપ્યા અને તેમાંનું ત્રીજું વરદાન હતું બ્રહ્મજ્ઞાન સંબંધી વાતો. યમરાજે બાળકને બહુ સમજાવ્યો. લોભ લાલચ આપી, તારા પ્રશ્ન બહુ ગૂઢ છે, માટે બીજું કાંઈ માગ. કહે તો તને 100 વર્ષનું આયુષ્ય આપું, પુત્ર પૌત્ર આપું, હાથી ઘોડા આપું, સોનું જોઈએ તો સોનું આપું, પણ આ વાત મૂકી દે. નચિકેતાએ કહ્યું, મનુષ્ય પૈસા ટકા મળતા કાંઈ તૃપ્ત થતો નથી અને મને આપના દર્શન થયા છે એટલે તમારી કૃપા રહેશે ત્યાં સુધી જીવતો રહીશ. એ પણ નક્કી વાત છે, પરંતુ વરદાન તો મેં જે માગ્યું છે તે જ આપો. યમરાજાએ ફરીથી એની કસોટી કરી અને કહ્યું, બ્રાહ્મણ બાળક, મનુષ્ય લોકમાં જે ન મળે એવી ભોગ સામગ્રી તને આપું. તું અપ્સરાઓના કંઠે ગવાયેલા મધુર ગીતો સાંભળ અને તારા મનને રાજી કર, પરંતુ મૃત્યુ પછી આત્મા છે કે નહીં એમ ન પૂછ. નચિકેતા મક્કમ હતો. તેને કહ્યું, દેવ,
આ આનંદ મોજ મજા તો નાશવંત છે, શાશ્વત નથી. હવે યમરાજાને ખાતરી થઈ ગઈ કે આ ઋષિક બાળક બ્રહ્મજ્ઞાન મેળવવાને લાયક છે, એટલે એને બ્રહ્મજ્ઞાન આપ્યું. મનુ મહારાજને 2 પુત્ર હતા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. ઉતાનપાદને 2 રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. આંખો 2 છે, જ્ઞાનચક્ષુ અને ચર્મચક્ષુ ચામડીનો બહુ વિચાર કરે છે. એ બીજા જન્મમાં ચમાર થાય છે. સુનીતિમાં ઘણો ગુણ છે, પણ સુંદર નથી, અને સુરુચિમાં ગુણ નથી, પણ દેખાવે સુંદર છે. સુરુચિથી પુત્ર થયો તેનું નામ ઉત્તમ, અને સુનીતિથી પુત્ર થયો તેનું નામ ધ્રુવ છે. ઉતાનપાદની કથા એ જીવ માત્રની કથા છે. જીવ જન્મે છે ત્યારે માથું પહેલું બહાર આવે છે, પછી પગ બહાર આવે છે. પણ જન્મ વખતે જેના પગ ઊંચા હતા પણ પાછળથી નીચા થયા તે ઉતાનપાદ. જેના પગ ઊંચે અને મસ્તક નીચે તે ઉતાનપાદ. જન્મ વખતે દરેકની આવી સ્થિતિ હોય છે. જીવન માત્રને 2 રાણીઓ હોય છે, સુરુચિ અને સુનીતિ. મનુષ્ય માત્રને સુરુચિ વહાલી લાગે છે, એટલે તે માનીતી રાણી. ઇન્દ્રિયો માર્ગે તે વિષયો ભોગવવાની ઈચ્છા તે સુરુચિ એટલે વાસના. આજકાલ સર્વને સુરુચિ વહાલી લાગે છે. મનને ઇન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે, તે શાસ્ત્રને પૂછતો નથી, ધર્મને પૂછતો નથી, કે કોઈ સંતને પૂછતો નથી. રુચિ એટલે મનગમતી ઈચ્છા, મનગમતા ભોગ ભોગવવા માગે. સુરુચિને દાસ, અને જે રુચિને આધીન થયો તેને નીતિ. અડખામણી લાગે છે. ભોગ ભોગવવા માગે સુરુચિનો દાસ. નીતિ ના પાડે તો પણ તેની ઇન્દ્રિયો તે તરફ દોડે છે. મનુષ્ય માત્રને સુનીતિ એટલે નીતિ વહાલી લાગતી નથી, એટલે સુનીતિ અણમાનીતી રાણી. મનુષ્યને નીતિનું આકર્ષણ નથી, સુરુચિનું છે. મનુષ્યને નીતિ ગમતી નથી, સુરુચિને ગમે છે. જીવ માત્રને નીતિ પ્રિય નથી, રુચિ પ્રિય છે. સદાચાર સંયમથી નીતિમય જીવન ગાળવું ગમે છે. સુરુચિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે. સુરુચિનું ફળ ઉત્તમ છે, તેથી સુરુચિના પુત્રનું નામ ઉત્તમ. ઉત બરાબર ઈશ્વર, તમ બરાબર અંધકાર. અંધકાર એટલે અજ્ઞાન. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમ સ્વરૂપ છે. ઇન્દ્રિયોના ગુલામ થશો તો ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થશે નહીં. જે સુરુચિમાં ફસાયો છે, વિલાસી જીવન ગાળે છે, તેને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એ ઈશ્વરને ઓળખી શકે નહીં. ઈશ્વરનું જ્ઞાન વિરક્તને થાય છે, વિલાસીને થતું નથી. સત્વગુણ જેનો વધે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સત્વગુણ વધે છે. સદાચારી સંયમી જીવન ગાળવાથી શબ્દ જ્ઞાન તે જ્ઞાન નથી. ક્ષણિક સુખ તે ઉત્તમ વિષયો ક્ષણિક સુખ આપે છે, એટલે વિષયોનો આનંદ તે ઉત્તમ. ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થાય ત્યારે ક્ષણિક સુખ મળે છે. એ સુખ નથી, સુખનો ભાસ છે. દરાજ ખંજવાળથી સુખ મળતું નથી, તે સુખનો ભાસ માત્ર છે. મનુષ્યની એક ઇન્દ્રિયોને વિષયો ભોગવવાથી જળ છૂટે છે, ડાપણ આવે છે, પણ તે ટકતું નથી. ભોજન સરસ હશે તો ભૂખ કરતાં વધારે ખવાશે, તેથી અજીર્ણ થશે. આવા વખતે રુચિ કહે છે તું ખા, અને નીતિ કહે છે કે તું ખાવાનું બંધ કર. આમ સુરુચિ સુનીતિ રોજિંદા વ્યવહારમાં છે. તેથી શંકરાચાર્ય સ્વામીને આજ્ઞા કરે છે કે સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરો. દેવ વસાંત જે પ્રાપ્ત થાય તેથી સંતોષ માનો. જે ભોજન સારું માગશે તેનાથી ભજન થશે નહીં. નીતિથી ફળ આરંભમાં કદાચ દુઃખ થાય, પણ પરિણામે તે સુખ આપે છે. ત્યારે સુરુચિનું ફળ પરિણામે બહુ દુઃખ આપે છે.
જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે, તેને ભજનાનંદ મળે છે. એ આનંદ કાયમ ટકે છે, કાયમ ટકે તે ધ્રુવ ભજનાનંદ, ધ્રુવ ભોજનાનંદ અધ્રુવ. માટે સુનીતિનો પુત્ર ધ્રુવ, સુનીતિનું ફળ ધ્રુવ, ધ્રુવ એટલે અવિનાશી, જેનો કદી નાશ થતો નથી, તે પરમ અનંત સુખ. બ્રહ્માનંદનો વિનાશ થતો નથી, તેથી નીતિને આધીન રહે તે પદ અનંત સુખ. બ્રહ્માનંદનો વિનાશ થતો નથી, તેથી નીતિને આધીન રહે તેને ધ્રુવ મળશે, બ્રહ્માનંદ મળશે. આમ મનુષ્ય સુનીતિને આધીન બને તો સદાચારી બને, અને સુરુચિને આધીન બને તો દુરાચારી બને છે. ઉત્તાનપાદ રાજાને આ 2 રાણીઓ અને બાળકો હતા. રાજા ઉત્તાનપાદને પોતાની સુનીતિ રાણી વહાલી નથી લાગતી, પણ સુરુચિ વહાલી લાગે છે. આપણું પણ એવું જ છે. આપણને પણ નીતિ ગમતી નથી, પણ ઇન્દ્રિયો અને વાસનાને બહેકાવનારી રુચિ ગમે છે. એક દિવસ ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા છે. સુરુચિ ત્યાં બેઠેલી છે. રાજા ઉત્તમને ગોદમાં લઈને લાડ કરતા હતા. ધ્રુવે ઉત્તમને પિતાની ગોદમાં જોયો. તેને પણ પિતાની ગોદમાં બેસવાનું મન થયું. તેને થયું કે બાપુ મને પણ ગોદમાં લેશે. ધ્રુવજી દોડતા પિતાજી પાસે આવ્યા. બાળક એ બાળકૃષ્ણનું સ્વરૂપ છે, તેનું અપમાન કોઈ દિવસ ન કરશો. મોટા મોટા મહાત્માઓ બાળક સાથે રમતા હતા. એકવાર રામદાસ સ્વામી નાના બાળકો સાથે રમતા હતા. તેને શિષ્યોને આ શું કરો છો? સ્વામીએ કહ્યું, બાળકો સાથે રમવામાં મને બહુ આનંદ આવે છે. મનમાં જેવું હોય તેવું બોલે છે, અને જેવું બોલે છે તેવું કરે છે. બાળકની પેઠે મન, વાણી અને ક્રિયા એક હશે તો જ તમે ભગવાનની ભક્તિ બરાબર કરી શકશો, તો જ તમને આનંદ આવશે. બાળક નિર્દોષ હોય છે. બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા, લાડ કરવા નહીં. કપટનો બોધ બાળકને આપવો નહીં. ધ્રુવને જોઈ ઉત્તાનપાદ રાજાને આનંદ થયો. મનમાં થયું, લાવ બાળકને ગોદમાં લઉં. પણ ત્યાં તો સુરુચિ બેઠી હતી. તેને ગમ્યું નહીં. સુનીતિની શોક્ય ખરીને રાજા ધ્રુવને ગોદમાં લે તે સુરુચિને ગમ્યું નહીં. ન જ ગમે. સુરુચિને વિચાર્યું કે રાજાને, જીવાત્માને ધ્રુવ એટલે ભજનાનંદ મળશે તો તે વાસનાને આધીન થશે નહીં, અને વાસનાને આધીન થશે નહીં તો મારું માન રહેશે નહીં. તેણે રાજાને ધ્રુવને ગોદમાં લેવાની મના કરી. રાજા રાણીને આધીન હતો. રાજા સુરુચિને આધીન હતો, કામાંધ હતો. તેથી તેને બીક લાગી કે હું જો ધ્રુવને ગોદમાં લઈશ તો સુરુચિ નારાજ થશે. બીજું ગમે તે થાય, પણ મારી રાણી નારાજ ન થવી જોઈએ. અતિશયપણે સ્ત્રીને આધીન રહેવું એ પાપ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે સ્ત્રીને અતિશય આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે. આ રાજા હતો, પણ રાણીનો ગુલામ હતો. લગભગ દરેકની આવી દશા હોય છે. સાહેબ બહાર અક્કડ ફરે છે, પણ બબલીનો બા પાસે તેમનું કંઈ ચાલતું જ નથી. રાજાએ ધ્રુવનો તિરસ્કાર કર્યો, મૂર્ખ ફેરવી લીધું. ધ્રુવજીને આશા હતી કે પિતાજી જરૂર ગોદમાં લેશે. ધ્રુવજીએ 2 હાથ ઊંચા કર્યા છે, બાપુ મને ગોદમાં લ્યો. ત્યાં તો સુરુચિ ધ્રુવકુમારને કહે છે, અહીંથી ચાલ્યો જા. રાજાની ગોદમાં બેસવાને તું લાયક નથી. અણમાનીતી રાણી સુનીતિનો પુત્ર છે. તું તારા પિતાને ગોદમાં નહીં બેસી શકે. ધ્રુવજી કહે છે, માં, હું મારા બાપુનો દીકરો નહીં. આ સાંભળ્યું કે સુરુચિને મેણું માર્યું. તારી માં રાણી નથી, રાણી તો હું છું. તારી માં તો દાસી છે.
જો તને રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા હોય તો વનમાં જા અને ઈશ્વરને પ્રસન્ન કરી મારા પેટે જન્મ માગ. ભગવાન પ્રસન્ન થયા. પછી તારે ઘેર જન્મ લેવાની શી જરૂર હતી? પણ મૂર્ખ હતી એટલે આવું બોલે છે. ધ્રુવકુમાર રડતા રડતા સુનીતિ પાસે આવે છે. સુનીતિ પૂછે છે, બેટા તને શું થયું? તું કેમ રડે છે? બાળક એક અક્ષર પણ બોલતો નથી. સુનીતિ જાણે છે કે મારો બાળક ડાયો છે. તે મારી સ્થિતિ જાણે છે. સુનીતિનો દીકરો સુશીલ હતો. માં જેની સુનીતિ એનો દીકરો સુશીલ હોય જ. વંશમાં અનેક પેઢીનું પુણ્ય ભેગું થાય તો છોકરો ઉદાર બને. ધ્રુવે વિચાર કર્યો, હું વાત કહીશ તો પરંપરાથી માતા પિતાની નિંદા કર્યાનું પાપ લાગશે. ત્યાં એક દાસીએ આવીને બનેલી બધી વાત કહી. વાત સાંભળતા સુનીતિના મનમાં થયું કે સુરુચિને મેં કંઈ બુરું કહ્યું નથી, પણ મારી સૌખ્ય માટે મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે તો ધ્રુવના મનમાં કાયમને માટે વેરના સંસ્કાર પડશે અને એના મનમાં હંમેશને માટે સુરુચિ પ્રત્યે વેરનું બીજ રોપાશે. માતા સુનીતિ તો બાળકને હજારો શિક્ષકો કરતાં પણ વધારે ભણાવી શકે છે. સુનીતિએ દુઃખના વેગને દબાવી ધીરજ ધારણ કરી. પછી કહે છે, તારી ઓર માએ તને જે બોધ કર્યો છે તે ખોટો નથી. હું પણ તને એ જ બોધ કરું છું. બેટા, ભીખ માગવી હોય તો ભગવાન પાસે જ માગવી. મનુષ્ય પાસે માગશો ઘણું ત્યારે આપશે ઓછું અને કોઈ વાર તિરસ્કાર કે અપમાન પણ કરશે. માટે ઠાકોરજી પાસે જ માગવું. ભગવાન આપવા બેસે છે ત્યારે જીવ ઝીલી ન શકે એટલું આપે છે. બેટા, તારા ઉપર ભગવાન કૃપા કરશે, તને ગોદમાં લેશે. તારા સાચા પિતા પરમાત્મા છે. જીવ માત્રના સાચા પિતા પરમાત્મા છે. મેં તને નારાયણને સોંપ્યો છે. જે પિતા તારી સામે જોવા તૈયાર નથી એ ઘરમાં રહેવામાં સાર નથી. આ ઘરમાં રહીશ તો તારી ઓર માતાએ તને હંમેશા દુઃખ દેશે એટલે તું રડીશ એટલે મને પણ દુઃખ થશે. તેથી તારી ઓર માતાએ તને વનમાં જવાનું કહ્યું તે સાચું જ કહ્યું છે. તેમાં તારું કલ્યાણ છે. જો તું ઉત્તમની જેમ રાજગાદી પર બેસવા ઈચ્છતો હોય તો શ્રી ભગવાનના ચરણકમળનું આરાધન કર. તું સ્વધર્મનું પાલનથી પવિત્ર થયેલા તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કર અને બીજા સઘળાનું ચિંતન છોડીને તેમનું જ ભજન કર. તું વનમાં જઈ ભગવાનનું ભજન કર. ત્યારે ધ્રુવજી કહે છે, મને આ ઘરમાં માન નથી તો તને પણ ક્યાં માન છે? માટે આપણે બંને વનમાં જઈ ભજન કરીશું. સુનીતિ કહે, બેટા, હું સ્ત્રી છું. ભલે મારા પતિ મારો તિરસ્કાર કરે પણ મારાથી મારા પતિદેવનો ત્યાગ થઈ શકે નહીં. તું સ્વતંત્ર છે પણ હું તને પરતંત્ર છું. મારા પતિને શોક્ય વહાલી લાગે છે તો એ શોક્યની પણ હું સેવા કરીશ. હું તને એકલો મોકલતી નથી. મારા આશીર્વાદ તારી સાથે છે. નારાયણ તારી સાથે છે. માટે વનમાં જઈ પરમાત્માનું આરાધન કર. નારાયણ તને જરૂર ગોદમાં લેશે. જીવ અનુભવ કરતો નથી કે મારી સાથે ઈશ્વર છે. જીવ માત્રના સાચા મિત્ર નારાયણ છે. ભગવાન વિચાર કરતા નથી કે આ તવંગર છે કે ગરીબ, જ્ઞાની છે કે અભણ, મોટો છે કે નાનો છે. ભગવાન એક વિચાર કરે છે, તેને મારા માટે પ્રેમ છે કે નહીં. પરમાત્માને પ્રેમથી પોકારો એટલે તે દોડતા આવે છે. એકાંતમાં પ્રભુને તમારા દુઃખની કથા કહેજો ને કરગરજો કે ભગવાન, આ પાપથી આદત છૂટતી નથી. મારા પર કૃપા કરો. પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરશો તો પ્રભુ જરૂર સાંભળશે.
બાળક જીવ વિચારમાં પડી જાય છે કે શું મારા જેવા બાળકને ભગવાન મળે? સુનીતિ કહે છે, કેમ ના મળે? ભગવાન વેશ જોતો નથી, ઉંમર જોતા નથી, માત્ર હૃદય જુએ છે. એ ભાષા નથી જોતા, માત્ર ભાવ જુએ છે. પ્રેમથી જ ઈશ્વરને પોકારે તેની સમક્ષ પરમાત્મા પ્રગટ થાય છે. આતુરતા વગર ભગવાન મળતા નથી. આરતી પણ આંતર બનાવી ઉતારો. ઉપનિષદમાં ઈશ્વરે કહ્યું છે કે આ જીવ મારો પુત્ર છે. એ અમૃતમાં પુત્ર જીવને મારી ગોદમાં લેવા હું તૈયાર છું, પણ તે મારી પાસે આવતો નથી. શ્રીનાથજી ઊંચો કરેલો હાથ જોઈ એક વૈષ્ણવે તેઓને પૂછ્યું, હે શ્રીનાથજી બાવા, આપે એક હાથ ઊંચો કેમ રાખ્યો છે? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, મારા બાળકો બધા મને ભૂલી ગયા છે. હું તેઓને ઊંચા હાથ કરીને રોજ બોલાવું છું, પણ તેઓ મારી પાસે આવતા નથી. સુનીતિએ વિચાર કર્યો, બાળક મને તો વંદન કરે છે, પણ ઓરમાન માને સદભાવથી વંદન કરે તો તેનું કલ્યાણ થાય. કોઈ પ્રત્યે દેશ રાખી ઈશ્વર આરાધના કરવા જાય તો આરાધના સફળ ન થાય. સુરુચિ માટે મનમાં રુચિ રાખીને જાય, કુભાવ રાખીને જાય તો તેના નારાયણનું ધ્યાન નહીં કરે, સુરુચિનું ધ્યાન કરશે. એટલે સુનીતિએ ધ્રુવને સમજાવે છે કે તું મારો ડાહ્યો દીકરો છે. બેટા, તારું અપમાન થયું તે મને તારા પૂર્વજન્મના કોઈ કર્મનું ફળ લાગે છે. લાભ, હાનિ, સુખ, દુઃખ, માન, અપમાન આ બધા પૂર્વજન્મના કર્મનું ફળ છે. જ્ઞાની હસતા હસતા એ સહન કરે છે. અજ્ઞાની રડતા અપમાન આ બધા રડતા એ સહન કરે છે. વાવ્યું તેવું મળે છે. માટે તારી ઓરમાં માને વડીલ સમજી વંદન કરીને એમના પણ આશીર્વાદ લઈ તું વનમાં જા, તો ભગવાન તારા પર જલ્દી પ્રસન્ન થશે. જે સુરુચિએ બાળકનું અપમાન કર્યું છે તેને વંદન કરવા સુનીતિ ધ્રુવને મોકલે છે. ધન્ય છે સુનીતિને આનું નામ સુનીતિ. આવી સુનીતિ જેના ઘરમાં હોય તેના ઘરમાં કળી જાય નહીં. 5 વર્ષનો બાળક ધ્રુવકુમાર ઓરમાન માતા સુરુચિને વંદન કરવા આવે છે. સુરુચિ અક્કડ થઈ ગાદી ઉપર બેઠી છે. ધ્રુવજી તેને સાષ્ટાંગ વંદન કરે છે. પછી કહે છે, માં, હું વનમાં જાઉં છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. સુરુચિએ ઝટપટ વિચાર કરી લીધો કે જો ધ્રુવ અહીં રહેશે તો ઉત્તમના રાજ્યમાં ભાગ પડાવશે. એટલે તે બોલી, બહુ સારું, જા, મારા આશીર્વાદ છે. બાળક વંદન કરે છે તો પણ સુરુચિના દિલમાં કાંઈ લાગણી થતી નથી. સ્વભાવને સુધારવો કઠણ છે, કારણ કે કસ્તુરીની ક્યારી કરી, કેસરનું ખાતર નાખી, ગુલાબ જળની સિંચાઈ કરવામાં આવે તો એ ડુંગળી તો ડુંગળી જ રહેશે. સત્ય, કર્મ, પુણ્ય અતિશય ન વધે ત્યાં સુધી સુધરે નહીં. માતા સુનીતિ 5 વર્ષના બાળકને વનમાં તપશ્ચર્યા કરવા મોકલે છે. ત્યારે આજની માતાઓ બાળકને સિનેમા જોવાને મોકલે છે. સિનેમા જોવાની આંખ બગડે, શરીર બગડે, મન બગડે અને અંતે જીવન બગડે છે. પૈસા ખર્ચીને આટલો બધો બગાડ ખરીદવો એ કેવી વાત? આ હસવાની વાત નથી, રડવાની વાત છે. બાળક ચરિત્રહીન પાકે તો એમાં માતાનો વાક, મૂર્ખ પાકે તો પિતાનો વાક, કંજૂસ પાકે તો વંશનો વાક અને દરિદ્ર પાકે તો બાળકનો પોતાનો વાક સમજવો. 2 માતાઓના આશીર્વાદ મેળવીને 5 વર્ષનો ધ્રુવકુમાર વનમાં જાય છે. મનમાં વિચારે છે કે વનમાં વાઘ વરુને મને મારશે તો નહીં ને? જવાબમાં એનું મન કહે છે, ના ના, હું એકલો નથી. મારી માએ મને કહ્યું છે કે તું જાય ત્યારે નારાયણ તારી સાથે છે. સર્વને વંદન કરીને સર્વના આશીર્વાદ મેળવીને ઘર છોડીને જાય છે.
તેને રસ્તામાં સંત મળે છે. ઝઘડો કરીને જાય તેને સંત મળતા નથી. કેટલાક ઝઘડો થાય એટલે ઘર છોડે છે ને બાવા બને છે. આવા બાવાના બંને બગડે છે. રસ્તામાં ધ્રુવજીને નારદજી મળે છે. ધ્રુવજી વિચારે છે કે આ કોઈ સંત લાગે છે. માતાએ સારા સંસ્કાર પાડેલા. રસ્તામાં કોઈ સાધુ મળે તેને સાષ્ટાંગ પ્રણામ કરવા ધ્રુવજી નારદજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. સાષ્ટાંગ એટલે શું? પ્રકૃતિ અષ્ટધા છે તે આટે પ્રકૃતિથી પરમાત્મામાં મળી જવાની ઈચ્છા બતાવવા સાષ્ટાંગ પ્રણામ થાય છે. પ્રણામથી આત્મનિવેદન થાય છે. અધિકારી શિષ્યને સદગુરુ રસ્તામાં જ મળે છે. સદગુરુ તત્વ અને ઈશ્વર વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી. તેમને ઓળખવાની જરૂર છે. બાળકનો વિનય જોતા નારદજીને અતિશય આનંદ થયો. તેમણે ધ્રુવના માથા પર હાથ મૂક્યો. કોઈ મહાપુરુષનો હાથ મસ્તક ઉપર આવે ત્યારે મનમાં વિકારો શાંત થાય છે. ધ્રુવ વિચાર કરે છે કે મારી માના આશીર્વાદથી રસ્તામાં મને બીજી મા મળી ગઈ છે. એક મા બાળકને સ્તનપાન કરાવી પુષ્ટિ આપે છે. ગુરુજીની રૂપી મા કાયમને માટે સ્તનપાન છોડાવે છે. એટલે કે જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ અપાવે છે. ફરી કોઈ વખત જન્મ લઈ સ્તનપાન કરવું ન પડે. સ્તનપાન કરાવનાર માં શ્રેષ્ઠ કે સ્તનપાન છોડાવનાર માં શ્રેષ્ઠ? ગુરુ શ્રેષ્ઠ છે. નારદજી પૂછે છે કે બેટા તું ક્યાં જાય છે? જવાબમાં ધ્રુવજી કહે છે હું ભગવાનના દર્શન માટે વનમાં તપસ્યા કરવા જાઉં છું. મારી માએ કહ્યું છે કે મારા પિતા નારાયણ છે. હું મારા પિતા નારાયણની ગોદમાં બેસવા જાઉં છું. આ સાંભળીને નારદજી પ્રસન્ન થાય છે. તેઓ ધ્રુવની નિશ્ચય પરીક્ષા કરે છે. સદગુરુ શિષ્યની પરીક્ષા કરે છે. પછી ઉપદેશ આપે છે. નારદજી બોલ્યા તું બાળક છે. બાલ્યવસ્થા તો રમવા માટે છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે નથી. મોટા મોટા પુરુષો માટે પણ આ કામ દુરાધ્ય છે. અરે મોટા મોટા ઋષિઓ અનેક જન્મથી ઈશ્વરનું આરાધન કરે છે, તેને પણ ભગવાન મળતા નથી. મોટા મોટા મુનિઓ પણ ભગવાનના માર્ગને શોધે છે, છતાં તેને જાણી શકતા નથી. માટે તું એક વાત છોડ. વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ થઈ પછી વનમાં જજે ને આરામથી ભગવાનનું ભજન કરજે. પણ ધ્રુવજી કહે છે મારે પિતાની ગોદ કે ગાદી ઉપર બેસવું નથી. મેં તો નિશ્ચય કર્યો છે કે આ જન્મમાં જ મારે પરમાત્માના દર્શન કરવા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. આજનું ભાવપુષ્પ શ્રી કૃષ્ણ અર્પણમ.